આજે આપણે પ્રોટીનથી ભરપૂર મિક્સ દાળ ઢોસા બનાવવાના છીએ. આજે આપણે મિક્સ દાળના ઢોસા બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા મિક્સ દાળ લઈ લીધી છે. તમે જોઈ શકો છો અડદની, ચણા, મગ, તુવેર, મસૂર દાળ લઈ લીધી છે. તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. દાળને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું. દાળને આપણે ધોઈને લઈ લીધી છે. દાળને આપણે 6 થી 7 કલાક જેટલી પલળવા દઈશું. હવે આપણી દાળ પલળીને રેડી થઈ ગઈ છે. દાળનું બધું પાણી આપણે નિતારી લઈશું. હવે આપણે એક મિક્સર જારમાં દાળને આપણે લઈ લઈશું. હવે આપણે થોડું પાણી એડ કરીશું અને દાળને આપણે પીસી લઈશું. હવે આપણે 2 મોટી ચમચી સૂજી એડ કરીશું. 1 મોટી ચમચી ચણાનો લોટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું. હવે આપણે થોડું પાણી એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બેટરને થીક રાખવાનું છે. બેટરને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે આપણે બેટરને લઈ લઈશું. હવે આપણે ઢોસાનો તવો લઈ લઈશું. ઢોસાના તવાને આપણે ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય તે પછી આપણે પાણી એડ કરીશું અને આપણે તેને લૂછી લઈશું. હવે આપણે થોડું બેટર એડ કરીશું અને આ રીતે આપણે હળવા હાથે ગોળ ગોળ ફેરવી દઈશું. હવે આપણે તેલ, બટર કાં તો ઘી લઈ શકો છો તમે. મેં અહીંયા તેલ લીધું છે. આ રીતે આપણે ઢોસા પર લગાવી લઈશું. થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ડુંગળી, ટામેટાં, ધાણા, ઉપરથી આપણે પનીરને છીણી લઈશું. હવે આપણે ઢોસાને આ રીતે હલકા હાથેથી તવાથી છૂટો પાડીશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો તવાથી છૂટો પડી ગયો છે. હવે આપણે ઢોસાને આ રીતે ફોલ્ડ કરી લઈશું. આપણા મિક્સ દાળ ઢોસા રેડી થઈ ગયા છે.